શું તમારું વાહન પોલીસે ડિટેન કર્યું છે? તો હવે ગભરાવાની કાંઈ જરૂર નથી. તમારું વાહન પોલીસ દ્વારા ડિટેન કર્યું હોય તો પણ તમે સાથે લઈ જઈ શકો છો. નમસ્કાર, કલમ ન્યૂઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. હવે વિગતવાર વાત કરીએ આપણે. ગઈકાલે ભાજપના નેતાઓની ગાડી પોલીસે રોકવામાં આવી, નંબર પ્લેટ વિનાની અને કાળા કાચબારી, અને ડિટેન પણ કરવામાં આવી. ત્યાર પછી શું ઘટના ઘટી એ હું વાત ઉપર તમને આજે ચર્ચા કરવાનો છું, તો ધ્યાનથી સાંભળો. આ મામલે ડૉક્ટર દર્શિતા શાહ શું બોલ્યા તે પણ તમે સાંભળી લો. કરતા હોય અમને ભલામણ કરી કે વરસાદના દિવસો છે, શનિ રવિનો સમય છે, તો જો જે કાંઈ પણ આમાં જોગવાઈ થઈ શકતી હોય તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે. ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ એમણે એસીપી રબારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે. પોલીસે જે કામગીરી કરી છે, પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે. રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કાંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત થઈ હતી કે આ જે 2 કાર ડિટેન થઈ છે એમાં શું થઈ શકે. એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો જે તે કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો. આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ. તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે 6:30નો કાર્યક્રમ હતો, એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી. અને ત્યારબાદ એમણે એવું જ કીધું, પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે એ દંડની રકમ આપ ભરી આપશો તો આપની કાર છે તરત જ છૂટી થઈ જશે. પરંતુ 6:30 થઈ ગયા હોવાથી આરટીઓની ઓફિસ બંધ થઈ ગઈ હતી. એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી, કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી. જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ. આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં 2 જોગવાઈ હોય છે કે એક તો આરટીઓએ જઈ અને એ દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ જાય, અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક, ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પહોંચ અમને બતાવે એટલે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ. ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે. આ કાયદાકીય જોગવાઈ છે. કોઈ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું નથી, કોઈ નિયમનો પણ ઉલાળ્યો કરવામાં આવ્યો નથી. પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે. બંને કાર્યકર્તાઓને સમજાવી દેવામાં આવ્યા છે. બંને કાર્યકર્તાઓ જે કાંઈ પણ પોલીસ દ્વારા દંડની રકમ છે એ પણ ભરી દેશે. અત્યારે એમની ઓરિજિનલ આરસી બુક પણ પોલીસના કબજા હેઠળ છે અને ત્યારે જ પોલીસ એમને પાછી આપશે જ્યારે સંપૂર્ણ દંડની રકમ. ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહ જે નિવેદન આપી રહ્યા છે એ ઉપરથી એક તો પાકું થઈ ગયું, આપણે નવો નિયમ જાણવા જોઈયો. આરટીઓનો અને પોલીસનો નવો નિયમ જાણવા જોઈયો. હવે ક્યાંય પણ પોલીસવાળા રોકે અને તમારે ઇમરજન્સી હોય તો આ વિડીયો બતાવી દેવાનો અથવા તો આ વિડીયો વિશે વાત કરવાની, એટલે તમને પોલીસવાળા વાહન ડિટેન હશે ને તો પણ જવા દેશે. ફક્ત ને ફક્ત તમારે આરસી બુક જમા કરાવવાની છે.